नमस्कार मंडळी. गुज्जर रंधक मी તમારું स्वागत आहे. आज आपण બનાવશું ગણેશ ચતુર્થી નિમિત્ત બાપાની કરતા મોદક. આ મોદક ખૂબ મસ્ત પોચા અને ખુશખુશીત બને છે. આગળ તમને આવાજ સંભળાવું જ આવાજ સાંભળીને તમે સમજી શકો છો કે આપના મોદક કેટલા મસ્ત બનેલા છે. આ મોદકની કરતા હું બે પ્રકારના સારણ બનાવેલા છે. તમને જે સારણ ગમશે તે પ્રકારથી તમે બનાવી શકો. ચલો તો પછી आपण हवया मोदक बनायलेच. तिने करता हुए एक वाटकी खोबरू किशी लई आणि तिने मिक्सरने या पद्धती थोडंसं फिरायलेली आहे. कढई गरम करलेली आपने અને બારીક ગેસ पे આપણે જે ખોબરું એ શેકી લેવાનું. ખોબરાનો થોડુંસं કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ખોબરું શેકી લેવાનું. તેલ ઘી કાંઈ જ ન નાખતા એમ જ આપણે કોરું શેકી લેવાનું. ખોબરું આપણે આવડે શેકાઈ ગયેલું तिने आपण काढीने थंड करलेसू. सेम तेच कढई में 2 चमचे हुए रवो લઈ લો અને અડધી ચમચી ખસખસ લઈ લો. આપણા રવો અને ખસખસ સુદ્धा આપણે બારીક ગેસ पे થોડુંસं કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાની. 1 તો 1.5 મિનિટ ફક્ત શેકાને આપણે રવો અને ખસખસ મસ્તપૈકી શેકાઈ દેલી તેને સુદ્धा આપણે જે ખોબરું તેને અમે કાઢી લેશું અને ઠંડુ કરી લેશું. આવડા આપણે નામે 2 to 3 ચમચો કાજુ બદામનો ટુકડા તે નાખી લેલા અડધી ચમચી વેજીરાય પાવડર નાખવાનું અને પાવ વાટકી આપણે સાકર લેવાની. પીઠી સાકર લેવાની. પીઠી સાકર થોડું ચાળી લેવાનું જે એ વચ્ચે ગાંઠે તે નહીં પડે. અને હવડા આપણે નાને 2 પેડા લેલા એને आपण ચૂરીને નાખી દઈશું. जर एखाद पेढू તમને જાસ્ત લાખવાનું હશે તો સાકર તમે થોડીशी કમી કરી લેવાની. जर તમારે કને માવો હશે તો માવાને થોડુંસું તમે કોરડું કરીને સુદ્धा એનામાં નાખી શકો. પણ પેડા જે છે ને તે ઇઝીલી અવેલેબલ થઈ જાય म्हणून पेढा एकदम सोपं उपाय आहे. पेढा નાખવાથી આપણું જે સારણ તે ખૂબ મસ્ત બને છે. એવા પદ્ધતિ આપણું સારણ તૈયાર થઈ ગયેલું છે. આ સારણ તમે ફ્રીજમાં 4-5 દાડા સુદ્धा મૂકી શકો છો. आता બીજો પ્રકાર દેખી લેશું आपण. तिन्ही करता ह्या 2 चमचे घी નાખેલું અને તેનામાં અડધી વાટકી બારીક રવો લઈ લો. જો તમારે કને જાડો રવો હશે તો થોડુંસું મિક્સરમાં તેને ફેરવી લેવાનું અને તેને આવડા એકદમ બારીક ગેસ पे થોડુંસું કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેશું. रवो शेकाई गયેલો आवडा તેનામાં જ आपण खोबरू નાખી લેશું. 1 વાટકી खोबरू લેલું હતું તેને સુદ્धा आपण મિક્સરમાં થોડુંસું બારીક કરી લેલું અને તે खोबरू અને રવો આવડા आपण મસ્તપૈકી બારીક ગેસ पे કલર થોડુંસું ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેશું. રવો અને खोबरू આપણું શેકાઈ ગયેલું यामुळे अर्धी वाटकी दूध લઈ અને તેનામાં 7-8 કેસરને કાઢે તે ભીંજીને મૂકી દેલું હતું. તે રાખી દેવાનું અને વળી અડધી વાટકી આપણે આ દૂધ નાખી દેવી. जर તમારે કને પોપડી હશે તે સુદ્धा તમે તેનામાં નાખી શકો. આપણું સારણ થોડુંસું કોરું થઈ કે પછી આવડા आपण તેનામાં સાકર નાખી લેશું. પૌણ વાટકી હોય સાકર લેવી સાકર આપણે આવડા પગળાઈ લેવાની સાકર પગળી કે આપણું જે સારણ તે થોડુંસું ઢીલું થઈ જાય. તેને થોડુંસું आपण આવડા કોરું કરી લેશું. આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જવી આવડા आपण ગેસ બંધ કરી દેશું અને અડધી ચમચી વેજીરાય પાવડર નાખશું અને ડ્રાય ફ્રૂટ નાખી લેશું. આપના आवडीनुसार कमी जास्त करू शकत आपण અને આવડા એ સારણને आपण थंडू કરી લેશું. સારણ આપણું થंडू થાય ત્યાં સુધી आपण મોદકનું જે આવરણ તે બનાવી લેશું. તેની કરતા હું 1.5 વાટકી मैदो લઈ લો અને અડધી વાટકી બારીક રવો લઈ લો. या सुद्धा आपण जर रवो जाडो हશે તો થોડુંસું મિક્સરમાં ફેરવી લઈ શકો તમે. મિક્સ કરી લેશું એને આવડા. થોડુંસું આપણે મીઠું નાખવાને
મિક્સ કરી લઈશું અને હવડા આપણે યા ચોખણ વાટકી म्हणजे पाव वाटकी जे घी आहे ते एकदम कडकडीत गरम कर लेવાનું आहे आणि તેનું आपण યા મોણ કરી લેશું ચમચીથી પહેલા મિક્સ કરી લેવાનું છે અને થોડું ઠંડુ થઈ કે પે હાથેથી આપણે આવડે યા બટું ઘી आहे તે મિક્સ કરી લેશું અને આપણું જે મોણ છે તે પરફેક્ટ થઈ તે કેમ કઈ સમજાનું એવા પદ્ધતિ મૂઠ બાંધી દેખાની જે મૂઠ તૈયાર થતી હશે તો આપણું જે મોણ છે તે એકદમ પરફેક્ટ થઈ જવું આવડા આપણને અમે થોડું થોડું પાણી નાખીને કલક બાંધી લેવાની છે जर आपण नैवेद्यनीच करता बनवता असे तो दूध सुद्धा लाखीने आपण कणक बांधी शकत આપણું જે ઘી વ્યવસ્થિત થયેલું એ હું આપણે જે કણક आहे તે હાથને સુદ્धा चिपकी नाही रे અને હવડા એ કણકને आपण थोडीशी ढिली करानी आहे कारण આપણે વચમે જે રવો નાખેલો आहे તે રવો સુद्धा मस्त फुगू જોઈએ म्हणून आपण तिने हवडा अर्धो तास एव पद्धती झाकी देसू तिना ते आपण जे रवो आहे ते मस्तपैकी फुली जશે अर्धा तास नंतर ती कणक આપણે મસળી લેવાની છે અને તેને હવડા પણ વણી લેશું તમને વાટે તો તમે છોટા છોટા જે પાપડી તે સુદ્धा વણી શકો પછી એવા પદ્ધતિ મોટી એક જ રોટલી વણી લેવાની છે એટલી આપણે થોડીशी ચાળી મૂકવાની છે અને એને હવડા પણ વાટકીથી કટ કરી લેશું અને હવડા એ પાપડીઓને સુદ્धा આપણે થોડીશો વઈ વણી લેવાની मोदकनी जे આપણે જે પાપડી છે ને એ ખૂબ આપણે જાડી સુદ્धा નહીં ખૂબ બારીક સુद्धा નહીં કરવાની મધ્યમ કરવાની અને તેને આપણે ઉલટી કરવાની અને તેને આપણે પછી आपण आहे जे सारण आहे ते 1 चमची सारण लागलेलं आहे तिने व्यवस्थित आपण वचमी કરી લેશું અને થોડું પાણીનું હાથ લગાડી લેશું जेणेकरून આપણે જે મોદકનું જે પાપડ आहे તે સુકને જો તેલ में નાખાનंतरથી અને હવડા आपण निकळ પાડીને મોદક બનાવી લેશું या पद्धती बट्टे पापड आहे ते आपण जोडे કરીને હવડા आपण गोल गोल फिराઈને મોદકને आपण આકાર દઈ લેશું અને ઉચ્ચાનું જે એક્સ્ટ્રાની જે કણક છે તે કાઢી લેવાની છે અને याचे उच्चारण जे पापड आहे ते आपण एकदम मस्तपैकी पॅक कराने कारण आपण तेल टाकल्यानंतर ते सुटी शकल म्हणून આપણે या પદ્ધતિ મોદક કરીને આ જે કોટનનો કટકો છે તેને आपण લીલો કરીને નીચોઈને ગણપતિને ઢાંકીને જ મૂકવાના મોદકને कारण તેના જે રો છે તે કોડો लगेच થઈ જાય म्हणून અને બીજા પ્રકારનું आपण સારણ आहे તે બનાવી તે ભરणे सुद्धा मोदक કરી લેશું તૈયાર સેમ તે જ પદ્ધતિ આપણે મોદક તૈયાર કરવાનો आहे आणि मोदक तयार की આપણે તેને ઢાંકીને જ મૂકવાની કારણ કે જે રો હોય ને તે જલ્દી म्हणजे कोरडं થઈ જાય અને આપણા જે મોદક आहे તેને જે પાકळे आहे ते सुटी शकत तेलने અને બટ્ટા મોદક આપણા થઈ ગયા તેને आपण ઢાંકીને મૂકી દઈશું અને તેલ ગરમ થઈ કે ને તે દેખશું आपण मध्यम गरम જોઈએ जर आपण गोळ वचमे नाख्यो आणि ते बागे बागे जे उच्चा आहे तर समजानो आपण तेल एकदम परफेक्ट गरम आहे जर लगेच उच्चा होतो असे गोळ गॅस આપણે થોડોસો बारीक કરવાનો आहे मध्यम गॅस पे આપણે मोदक तळी લેવાના आहे मोदक लाखान त्या सुद्धा आपण मोदक व्यवस्थित दाबीने तोच तेल में लाखाना आहे બાકીના મોદક આપણે ઢાંકીને મૂકવાના आहे અને એવા પદ્ધતિ ચમચાથી તેલ નાખવાનું आहे અને એકદમ બારીક ગેસ पे આપણે હવડાય જે મોદક છે તે મસ્ત તળી લેવાના आहे થોડુંસું બદામી કલર આવે ત્યાં સુધી आपण મોદક થોડા તળી લેશું देखी शकायचं आपला मोदक एकदम मस्त तळाई जायला आहे एवाच पद्धती आपण बट्टाचे मोदक आहे ते तळी लेશું અને યા હું તમને એક મોદક ફક્ત કટ કરી દેખાડું છું આવાજ સાંભળીને જ તમે સમજી શકો છો કે આપના મોદક કેટલા મસ્ત તૈયાર થયેલા છે એટલી જે કણક લેલી હતી આપણને તેના અમે મીડિયમ સાઈઝના 22 મોદક તૈયાર થઈ ગયેલા છે અને જે સારણ છે તે બે પ્રકારના થોડા થોડા પૂરેલા હતા ચલો તો તમે સુદ્धा આ પદ્ધતિ મોદક બનાવી દેખો છો અને બેવ સારણમાંથી તમને કયું સારણ જાસ્ત ગમે તે સુદ્धा મને કમેન્ટ કરીને નક્કી કહેજો વિડીયો ગમે હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવા જ આપના પારંપરિક પદાર્થ દેખાણ કરતા ગુજરાત અંદરને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ